ગરમીનો પારો ઉંચકાતા રોગચાળો પણ વકર્યો છે। મહીસાગરમાં દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો। આકાશમાંથી વરસાદ વરસ્યા બાદ હવે આકાશમાંથી અગનગોળા વરસવાનું શરૂ થયું। વરસાદના વિરામ બાદ ભીષણ ગરમી શરૂ થતા જ રોગચાળાએ પણ માથું ઊંચક્યું। મહીસાગરના લુણાવાડાની હોસ્પિટલના આ દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકાશે કે બીમારીનું પ્રમાણ કેટલી હદે વધી ગયું છે। ગરમીને લગતા કેસો વધતા જ લુણાવાડા સ્થિત જનરલ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ। હોસ્પિટલના જનરલ વોર્ડમાં પણ દર્દીઓનો ધસારો વધ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દર્દીઓને હોસ્પિટલની લોબીમાં ખાટલા નાખી સારવાર આપવામાં આવી રહી છે। હોસ્પિટલમાં અવ્યવસ્થાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો। જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં મુખ્ય સર્જન ડોક્ટર જ નથી। સારવાર માટે દર્દીઓ 150 કિલોમીટર દૂર અમદાવાદ વડોદરા સુધી લાંબા થવા મજબૂર બન્યા છે। હાલમાં સરકારે કરોડોના ખર્ચે નવીન હોસ્પિટલ બનાવી છે, પરંતુ ત્યાં હોસ્પિટલ શિફ્ટ નથી કરાઈ। આ તરફ હોસ્પિટલના અધિક્ષક પણ સ્વીકારી રહ્યા છે કે ગરમીના કેસો વધતા દર્દીઓને પાછા મોકલાતા નથી, પરંતુ તેમને હોસ્પિટલમાં લોબીમાં સારવાર અપાઈ રહી છે। અવ્યવસ્થા નથી, પરંતુ તેમને સારવાર અપાઈ રહી છે। વડોદરામાં તાપમાન વધતા વાહનોમાં આગની ઘટના। ન્યૂ વીઆઈપી રોડ પરની સોસાયટીમાં પાર્ક કરેલી કાર સળગી। પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી જોવા મળી। આગની ભયંકર જ્વાળાઓના કારણે દોડધામ મચી ગઈ। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ લેવા માટે કામગીરી હાથ ધરી। અમદાવાદમાં મદ્રેસાના સ્કેનિંગ દરમિયાન આચાર્યને ટોળાએ ગળદાપાટુનો માર માર્યો। 2 વ્યક્તિ સહિત ટોળા સામે નોંધાઈ ફરિયાદ। અમદાવાદના દરિયાપુરમાં મદ્રેસામાં આચાર્ય સર્વે કરવા જતા ટોળાએ તેમના પર હુમલો કર્યો। આચાર્ય દરિયાપુરમાં આવેલા સુલતાનનો મહોલ્લોમાં સર્વે કરવા જતા તેમના પર હુમલો કરાયો। સુલતાન સૈયદની મસ્જિદમાં સર્વે કરવા ગયા હતા। જો કે મસ્જિદ પ્રાથમિક રીતે બંધ દેખાતા સર્વે માટે આવેલા શિક્ષકોએ ફોટો પાડી બંધ હોવાની જાણ કરવાની તૈયારી બતાવી હતી। એટલામાં જ હાજર કેટલાક લોકો શિક્ષકો પર તૂટી પડ્યા અને હુમલો શરૂ કરી દીધો। જોતજોતામાં સ્થાનિકોનું ટોળું ત્યાં એકત્ર થઈ ગયું અને શિક્ષકોને ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી। 100 થી 150 લોકોનું ટોળું અને મહિલાઓ રોષે ભરાઈ હતી। આને ગલીમાં લઈ લો, પતાવી દઈએ તેવા નારા લગાવ્યા હતા। ગળદાપાટુનો માર માર્યો હતો, જેના કારણે શિક્ષકોએ પોલીસનો સંપર્ક કરતા તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। બાદમાં સંદીપ પટેલ નામના શિક્ષકે દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે ટોળા સામે મારામારી અંગેની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે 2 વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય ટોળા સામે ફરિયાદ નોંધી છે। રાયોટિંગ, લૂંટ, સરકારી કામમાં રૂકાવટની કલમો હેઠળ ગુનો નોંધ્યો। ફરહાન અને ફૈઝલ નામના શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। આગામી સમયમાં સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવશે। 5 વ્યક્તિઓની ઓળખ પોલીસ અત્યાર સુધી કરી ચૂકી છે। ગુજરાતના તમામ મદ્રેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો। બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે કેમ તે અંગે કરાયો સર્વે। બીયુ પરમિશન, ફાયર સેફટી, બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ મદ્રેસામાં અભ્યાસ કરતા હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી। જે બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી ગુજરાતના 1100થી વધુ મદ્રેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે। જે અંતર્ગત જામનગરમાં પણ મદ્રેસાઓમાં સર્વે કામગીરી થઈ। જામનગરમાં મોહમ્મદિયા, ખલીફા મસ્જિદ, જાંબુડી મસ્જિદ સહિત 4 જગ્યાએ તપાસ કરાઈ। બીયુ પરમિશન, ફાયર સેફટી, બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે કેમ તે અંગેનો સર્વે હાથ ધરાયો। આ બાજુ અમદાવાદની વિવિધ મદ્રેસામાં શિક્ષણ વિભાગે સર્વે કર્યો છે। અમદાવાદના 175 મદ્રેસાઓમાં સર્વે કરવામાં આવ્યો। મદ્રેસા દીઠ 2 શિક્ષકો સર્વે કરી રહ્યા છે। અમદાવાદીઓ ગરમી ભગાડવા માટે ઠંડા પીણા ખાતા પહેલા સાવધાન રહેજો। ઠંડી વસ્તુની મજા બની શકે છે સજા। કાળઝાળ ગરમીમાં ઠંડા પીણા અને કેરીના રસનું વેચાણમાં ગરમાવો આવી ગયો છે। પૈસાના પૂજારીઓ કમાવાની લાલચમાં લોકોના જીવને જોખમમાં નાખતા પણ અચકાતા નથી। ત્યારે આવા ભેળસેળિયાઓ પર અમદાવાદ કોર્પોરેશને તવાઈ બોલાવી। અમદાવાદમાં ગરમી વધતા રોગચાળાની ભીતિને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। અમદાવાદ શહેરમાં માથાફાડ ગરમીમાં લોકોને ઠંડા કુલ કરતી ઠંડા પીણાની દુકાનો પર એએમસીએ દરોડા પાડ્યા। લસ્સી, છાશ, મસાલા, તેલ, મેંગો મિલ્ક, કેરીનો રસ, શેરડીનો રસ, ખાદ્ય તેલ, બેકરી, મસાલા સહિતની વસ્તુઓના નમૂના લીધા। કુલ 92 શંકાસ્પદ ખાદ્ય ચીજોના નમૂના લેવામાં આવ્યા। ત્યારે અમદાવાદીઓ બહારનું ખાતા હોય તો સાચવજો। મસાલાની સિઝનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવ્યો છે। મસાલા પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી। અઠવાડિયામાં 300 થી વધુ ફેક્ટરી પર ચેકિંગ હાથ ધરાયું અને જેમાં 300 થી વધારે નમૂના લઈ ચેકિંગ માટે મોકલાયા। તો આ તરફ બોડેલીમાં ગઈકાલે તપાસ કરવામાં આવી, જેમાં લાયસન્સ વગર મરચાનું ઉત્પાદન થતું હોવાનું ઝડપાયું છે। તો મરચામાં કલર, અન્ય વસ્તુઓનું મિશ્રણ કરવામાં આવતું હતું અને અહીંથી 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ગરમીનો પારો ઉંચકાતા રોગચાળો પણ વકર્યો છે। મહીસાગરમાં દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો।
આકાશમાંથી વરસાદ વરસ્યા બાદ હવે આકાશમાંથી અગનગોળા વરસવાનું શરૂ થયું. વરસાદના વિરામ બાદ ભીષણ ગરમી શરૂ થતાં જ રોગચાળાએ પણ માથું ઊંચક્યું. મહીસાગરના લુણાવાડાની હોસ્પિટલના આ દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકાશે કે બીમારીનું પ્રમાણ કેટલી હદે વધી ગયું છે. ગરમીને લગતા કેસો વધતા જ લુણાવાડા સ્થિત જનરલ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ. હોસ્પિટલના જનરલ વોર્ડમાં પણ દર્દીઓનો ધસારો વધ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દર્દીઓને હોસ્પિટલની લોબીમાં ખાટલા નાખી સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલમાં અવ્યવસ્થાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં મુખ્ય સર્જન ડોક્ટર જ નથી. સારવાર માટે દર્દીઓ 150 કિલોમીટર દૂર અમદાવાદ વડોદરા સુધી લાંબા થવા મજબૂર બન્યા છે. હાલમાં સરકારે કરોડોના ખર્ચે નવીન હોસ્પિટલ બનાવી છે, પરંતુ ત્યાં હોસ્પિટલ શિફ્ટ નથી કરાઈ. આ તરફ હોસ્પિટલના અધિક્ષક પણ સ્વીકારી રહ્યા છે કે ગરમીના કેસો વધતા દર્દીઓને પાછા મોકલાતા નથી, પરંતુ તેમને હોસ્પિટલમાં લોબીમાં સારવાર અપાઈ રહી છે. અવ્યવસ્થા નથી, પરંતુ તેમને સારવાર અપાઈ રહી છે. વડોદરામાં તાપમાન વધતા વાહનોમાં આગની ઘટના. ન્યૂ વીઆઈપી રોડ પરની સોસાયટીમાં પાર્ક કરેલી કાર સળગી. પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી જોવા મળી. આગની ભયંકર જ્વાળાઓના કારણે દોડધામ મચી ગઈ. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ લેવા માટે કામગીરી હાથ ધરી. અમદાવાદમાં મદ્રેસાના સ્કેનિંગ દરમિયાન આચાર્યને ટોળાએ ગળદાપાટુનો માર માર્યો. 2 વ્યક્તિ સહિત ટોળા સામે નોંધાઈ ફરિયાદ. અમદાવાદના દરિયાપુરમાં મદ્રેસામાં આચાર્ય સર્વે કરવા જતા ટોળાએ તેમના પર હુમલો કર્યો. આચાર્ય દરિયાપુરમાં આવેલા સુલતાનનો મહોલ્લોમાં સર્વે કરવા જતા તેમના પર હુમલો કરાયો. સુલતાન સૈયદની મસ્જિદમાં સર્વે કરવા ગયા હતા. જો કે મસ્જિદ પ્રાથમિક રીતે બંધ દેખાતા સર્વે માટે આવેલા શિક્ષકોએ ફોટો પાડી બંધ હોવાની જાણ કરવાની તૈયારી બતાવી હતી. એટલામાં જ હાજર કેટલાક લોકો શિક્ષકો પર તૂટી પડ્યા અને હુમલો શરૂ કરી દીધો. જોતજોતામાં સ્થાનિકોનું ટોળું ત્યાં એકત્ર થઈ ગયું અને શિક્ષકોને ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી. 100 થી 150 લોકોનું ટોળું અને મહિલાઓ રોષે ભરાઈ હતી અને ગલીમાં લઈ લો, પતાવી દઈએ તેવા નારા લગાવ્યા હતા. ગળદાપાટુનો માર માર્યો હતો, જેના કારણે શિક્ષકોએ પોલીસનો સંપર્ક કરતા તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. બાદમાં સંદીપ પટેલ નામના શિક્ષકે દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે ટોળા સામે મારામારી અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 2 વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય ટોળા સામે ફરિયાદ નોંધી છે. રાયોટિંગ, લૂંટ, સરકારી કામમાં રૂકાવટની કલમો હેઠળ ગુનો નોંધ્યો. ફરહાન અને ફૈઝલ નામના શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. આગામી સમયમાં સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવશે. 5 વ્યક્તિઓની ઓળખ પોલીસ અત્યાર સુધી કરી ચૂકી છે. ગુજરાતના તમામ મદ્રેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો. બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે કેમ તે અંગે કરાયો સર્વે. બીયુ પરમિશન, ફાયર સેફટી, બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ મદ્રેસામાં અભ્યાસ કરતા હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. જે બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી ગુજરાતના 1100 થી વધુ મદ્રેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત જામનગરમાં પણ મદ્રેસાઓમાં સર્વે કામગીરી થઈ. જામનગરમાં મોહમ્મદિયા, ખલીફા મસ્જિદ, જાંબુડી મસ્જિદ સહિત 4 જગ્યાએ તપાસ કરાઈ. બીયુ પરમિશન, ફાયર સેફટી, બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે કેમ તે અંગેનો સર્વે હાથ ધરાયો. આ બાજુ અમદાવાદની વિવિધ મદ્રેસામાં શિક્ષણ વિભાગે સર્વે કર્યો છે. અમદાવાદના 175 મદ્રેસાઓમાં સર્વે કરવામાં આવ્યો. મદ્રેસા દીઠ 2 શિક્ષકો સર્વે કરી રહ્યા છે.